આજે આપણે બનાવવાના છે મખાના પિઝા। પિઝાનો બેઝ બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ રવો, 1 કપ મખાના, અડધો કપ પૌવા, 3 ચમચી દહીં, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું જ બરાબર પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં અહીં બધું જ બરાબર પીસી લીધું છે। ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે। એક નોનસ્ટિક પેનમાં બટર મૂકવાનું છે। બટર ગરમ થઈ જાય એટલે તેમાં બનાવેલ ખીરું પાથરી દેવાનું છે। ત્યારબાદ તેને ઢાંકીને કૂક કરવાનું છે। આપણો પિઝા બેઝ એક બાજુથી કૂક થઈ ગયો છે તો બીજી બાજુ તેને પલટાવીને કૂક કરી લઈશું। ત્યારબાદ બેઝ પર શેઝવાન ચટણી લગાવવાની છે। ઉપર છીણેલું ચીઝ ઉમેરવાનું છે। કેપ્સિકમ, કાંદા, ટામેટા, ઉપર ફરીથી ચીઝ ઉમેરવાનું છે। અને તેને ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। ચીઝ મેલ્ટ થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ગાર્નિશિંગ કરવાનું છે। તો તૈયાર છે આપણા મખાના પિઝા।